નવ સ્કંદની કથા સાંભળો, પછી દશમ સ્કંદના પ્રારંભે ભગવાનનું પ્રાગટ્ય, મતલબ 9 મહિના બાળક માના ગર્ભમાં રહે, પછી 10મા મહિનાના પ્રારંભે એનો જન્મ થાય, અથવા નવદા ભક્તિના ફળ સ્વરૂપે ભગવાન પછી પ્રગટ થાય. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે સુખદેવજી, તમે સૂર્ય અને ચંદ્રના વંશની કથા સંભળાવી, હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા મારા પ્રભુની કથા મારે સાંભળવી છે. ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવો. ભગવાનની બાલ લીલાઓ, વ્રજ લીલા, મથુરા લીલા, દ્વારકા લીલાનું વિસ્તારથી વર્ણન કરો. ભગવાન, મારી પ્રાર્થના છે, મને તમે એ સમજાવો કે દાઉજી મહારાજ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા, તો દેવકીના 7મા પુત્ર પણ કેમ કહેવાય છે? ભગવાનની આ કથા ભવરોગને મટાડવાની ઔષધિ છે, કડવી નથી, મીઠી છે. આ ઔષધિ કાનને અને મનને આનંદ દેનારી છે. અને ઔષધિના દેવાવાળા તમારા જેવા નિવૃત્ત તૃષ્ણ વૈદ, આ ઔષધિથી કોનો ભવરોગ ન મટે? મહારાજ, મને ભગવાનની કથા વિસ્તારથી સાંભળવી છે. સુખદેવજી પ્રસન્ન થયા. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ, વાસુદેવ કથાયાં તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. ધન્ય છે રાજા તારી બુદ્ધિને, તને ભગવાનની કથામાં પ્રેમ થયો છે. તું વારંવાર ભગવાનની કથા વિશે પ્રશ્ન કરે છે. આ પ્રશ્ન જે ભગવાનના માટે પૂછાયો હોય, પ્રશ્ન કરનારને, જવાબમાં કથા સાંભળાવનાર વક્તાને, અને બંનેના સંવાદને ત્યાં બેસીને સાંભળનાર સૌ શ્રોતાઓને એ રીતે પવિત્ર કરી દે છે. તત્પાદ સલિલમ યથા, જેવી રીતે ભગવાનનું ચરણોદક એટલે કે ગંગા, સ્નાન કરવાવાળાને, પાન કરવાવાળાને અને દર્શન કરીને પ્રણામ કરવાવાળાને ત્રણેયને મુક્ત કરી દે છે. સાંભળો રાજા, ભગવાનની મંગલમયી કથા સુનાતા હું. આ ધરતી ઉપર જ્યારે બહુ પાપ વધ્યા, અઘાસુર, બકાસુર, વૃષભાસુર, અનેક દૈત્ય થયા, કંસ, શિશુપાલ, જરાસંધ, એના જેવા બધા દુષ્ટ રાજાઓ થયા. એ બધાના પાપાચાર, અનાચાર, દુરાચારથી પીડાયેલી પૃથ્વી પાપનો ભાર સહન ન થયો ત્યારે ગાયનું રૂપ લઈ રડતા રડતા ઋષિઓ પાસે ગઈ. ઋષિઓ એને લઈને ગયા દેવો પાસે. દેવતાઓ બધા એ બધાને ભેગા કરી અને ગયા બ્રહ્મા પાસે. ब्रह्मा जी कहूँ कि भगवान ही हमारी सहायता कर सकते हैं. सब मिलकर के क्षीर सागर गए. तत्र गत्वा जगन्नाथम देवदेवम वृषा कपिम पुरुषम पुरुष सूक्तेन उपतस्थे समाहिता. ત્યાં જઈ ભગવાન જગન્નાથ જે શેષશૈયામાં સૂતા છે, સ્તુતિ કરી. ભગવાન જાગ્યા. સમજાય છે, ભગવાનને છે તો ખરા, હૂતેલા છે, જગાડવા પડે. એટલે સ્તુતિ કરો, ભજન કરો, થોડું તપ કરો, ભગવાનને જગાડો, માયલાને જગાડો. ઘણાને તો માયલો જ મરી ગયો હોય. દયા, કરુણા, પ્રેમ જેવું કોઈ નામ નહીં. અને જો હૂતો હોય તો એને જગાડો. ભગવાનને જગાડ્યા. આકાશવાણી થઈ, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીનો ભાર હરીશ, દુષ્ટોનું દમન,
સંતોનું પરિત્રાણ, રક્ષણ અને ધર્મનું સંસ્થાપન કરીશ. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામિ આત્મમાયા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવદ્ ગીતાના શ્લોકોને યાદ કરો. બ્રહ્માજી આકાશવાણી સાંભળી, સૌ દેવતાઓને સંભળાવી, સૌને સાંત્વના આપી. પૃથ્વીને કહ્યું, અરે ધન્ય છે તું, તારે આંગણે તો ભગવાન પધારવાના. સૌ પોતપોતાના ધામમાં ગયા. દેવતાઓ ગોપ ગોપીના રૂપમાં પ્રગટ થયા પૃથ્વી ઉપર. અહીંયા મથુરામાં દેવકની દીકરી દેવકીના લગ્ન થયા વસુદેવજી સાથે. દાયજ આપ્યો, દીકરીને વળાવ્યા. રથ પર સવાર થયા વસુદેવજી અને દેવકીજી. સારથીને નીચે ઉતાર્યો અને કંસ સારથીની જગ્યાએ બેઠો. મારી બહેનને સાસરે મૂકવા હું જઈશ. ઘણા બધા સમાજમાં હજી રિવાજ છે કે દીકરી પરણે ત્યારે એનો ભાઈ એને સાસરા સુધી વળાવવા જાય. કંસ સગો ભાઈ નથી, આ કાકા મોટા બાપાના છે. પણ બેન દેવકી માટે એને પ્રેમ બહુ છે. એ સારથી બની અને રથ ચલાવવા માંડ્યો. ભગવાનને એમ થયું કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કંસ એટલે દેહાભિમાન હોય એ બરાબર નહીં. આકાશમાં આકાશવાણી થઈ. પથિ પ્રગ્રહિણમ કંસમાભાષ્યા શરીરવાક. પથિ પ્રગ્રહિણમ કંસમ આભાષ્યા શરીરવાક. અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબુદ્ધ, હે મૂર્ખ, જે તારી બેન દેવકી માટે તને આટલો પ્રેમ છે એના 8મા ગર્ભથી તારો નાશ થશે. ભાગવતમાં મૃત્યુની પૂર્વ સૂચના કંસને પણ મળી ગઈ અને પરીક્ષિતને પણ મળી ગઈ. પરીક્ષિતને ઋષિના દીકરાના શ્રાપને કારણે કે 7મે દાડે તારું મૃત્યુ થશે તક્ષકના દંશથી. અને કંસને આકાશવાણી દ્વારા ખબર પડી ગઈ કે દેવકીના 8મા દીકરાથી તારો નાશ છે. બંનેને મૃત્યુની પૂર્વ સૂચના મળી ગઈ. મૃત્યુ વિશે, પોતાના મોત વિશે પહેલેથી ખબર પડી ગઈ. પણ એ પછી બંને જણાએ હું કર્યું, બસ એનું નામ જ ભાગવત કથા. કંસે બચવાની કોશિશ કરી. પેલા તો દેવકીને જ મારી નાખું તો દેવકીથી સંતાન થાય, નહીં મને મારે ને. વસુદેવજીએ સમજાવ્યો કે તારું મૃત્યુ દેવકીથી નથી, દેવકીના સંતાનથી છે. તો હું તને વચન આપું છું, દેવકીથી જે સંતાન થશે હું તને સોંપી દઈશ, ત્યારે મારવા મારી નાખજે. અને મારતો રહ્યો. 6 દીકરા માર્યા. 7મા સંતાન રૂપે ગર્ભમાં પધાર્યા સાક્ષાત શેષ નારાયણ. ભગવાનની આજ્ઞાથી, ભગવાનની માયાએ દેવકી માના ગર્ભમાંથી એનું સંકર્ષણ કરી, ખેંચી ત્યાંથી લઈ અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદબાવાના ગોકુળમાં રહેતા હતા એના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. જો હવે આ ટેસ્ટ ટ્યુબના બેબીના જમાનામાં પૂછતા નહીં કે આવું શક્ય છે. આજે થાય છે. મેડિકલ સાયન્સ એટલું ડેવલપ થયું છે. ટેસ્ટ ટ્યુબ બેબી કે સરોગસી,
સરોગેટ મધર હોય છે ને, કે ગર્ભ ક્યાંક ભ્રૂણ એક જગ્યાએ તૈયાર થાય ને પછી કોઈ માના ગર્ભમાં મૂકવામાં આવે, કોઈ બીજી માના ગર્ભમાં. એટલે 7મા ગર્ભનો પ્રસવ જ ન થયો ને પછી 8મા રૂપે ભગવાન પધાર્યા ને પછી ભગવાન ગોકુળ જતા રહ્યા ને ત્યાં એને મારવાની કેટલી કોશિશ કરી કંસે. એને મારી શક્યો? કાળને કોણ મારી શકે? અને કાળથી બચી શક્યો? કોણ બચ્યો છે? અને પરીક્ષિતને ખબર પડી કે મારું મૃત્યુ છે 7મે દાડે. એને પૂર્વ સૂચના મળી ગઈ તો એણે શું કર્યું? એટલે તો આખી કથા છે પરીક્ષિતની આજુબાજુ, ભાગવતની કથા, કે એણે મૃત્યુને સુધાર્યું. જે કંઈ પ્રયાસ કર્યો એ મૃત્યુથી બચવાનો નહીં, મૃત્યુને સુધારવાનો. કે મારું મરણ એવું સુધરે કે મારે ફરીવાર મરવા માટે ફરીવાર કોઈ માને પેટે જન્મ ન લેવો પડે. બસ યહી સંદેશ है भागवत का, यही सीखना. વસુદેવ અને દેવકીને કારાગારમાં કેદ કર્યા છે કંસે. સમય આવ્યો વસુદેવ અને દેવકી કારાગારમાં ભગવાનનું ભજન કરે છે. ભગવાન સૌ પહેલા વસુદેવજીના મનમાં પધાર્યા. ભગવાન અપિ વિશ્વાત્મા ભક્તાનામ અભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનકદુંદુભે. આનકદુંદુભી વસુદેવજીનું એક નામ છે, કારણ કે એનો જન્મ થયો ત્યારે દેવતાઓના નગાડા વાગ્યા હતા, માટે આનકદુંદુભી. આનકદુંદુભી વસુદેવજીના મનમાં ભગવાને પહેલા પ્રવેશ કર્યો અને સાક્ષાત સૂર્યનારાયણ બેઠા હોય કારાગારમાં એવા તેજસ્વી બની ગયા વસુદેવજી. ભગવાનનું નૂર જેના ઉપર ઉતરે એની તેજસ્વીતાનું શું કહેવું? એવા જે સંતો એનું નૂર હોય છે અદ્ભુત, એનું તેજ. અને પછી ભગવાન વસુદેવજીના મનમાંથી દેવકીજીના મનમાં પધાર્યા. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે. ભોજેન્દ્ર ગેહેગ્નિ શિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. મનમાંથી ભગવાન બુદ્ધિમાં આવે. વિશુદ્ધ મન એ વસુદેવ અને દેવમયી બુદ્ધિ એ દેવકી. પેલા ભગવાન મનમાં પધાર્યા, પછી બુદ્ધિમાં પ્રવેશ કર્યો. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા, મા દેવકીના ગર્ભમાં પધારેલા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપન્ના. આ શ્લોકમાં 9 વાર સત્ય યા તો રિત શબ્દનો પ્રયોગ છે. બ્રહ્માદિ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, હે સત્ય સ્વરૂપ પરમાત્મા, હે સત્યવ્રત સત્યાત્મક પ્રભુ, આપ જે કરશો તે સત્ય હશે. એટલે કૃષ્ણે માખણ ચોરી કરી એ સત્ય, નહીં તો ચોરી કઈ હારી વાત છે? અરે ભગવાને ચીર ચોર્યા, ચીર હરણ કર્યું, એ સત્ય. अच्छी बात है क्या?
लड़कियों के वस्त्र चुरा लेना, પછી ભગવાને માખણ ખાધું ચોરીને, એ સત્ય, પણ પાછું માએ પૂછ્યું કે તે ખાધું, તો કે નહીં, નાહમ ભક્ષિતવાનંબ. એ ભગવાનના મોઢામાંથી નીકળેલું જૂઠ એ પણ સત્ય, કારણ કે સત્યના મોઢામાંથી જૂઠ નીકળ્યું છે. પછી ભગવાન ક્યારેક રણ છોડીને ભાગ્યા, એનું ભાગવું સત્ય, અને ક્યારેક આમ જોત જોતામાં શત્રુનું માથું ઉતારી લીધું, એ શૌર્ય, એ પણ સત્ય. એ ભાગ્યા ત્યારે ભાગવામાં કાયરતા નહોતી, એ કરામત હતી, એ યુક્તિ હતી. દેવતાઓ સ્તુતિ કરીને ગયા. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન, સર્વગુણોથી યુક્ત સુંદર સમય પ્રાપ્ત થયો. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થયો. ભર ચોમાસે આકાશ વાદળ વગરનું થયું. ઉડુગણ તારા અને નક્ષત્રો દેખાવા લાગ્યા. વવવાયુ સુખ સ્પર્શ, શીતલ મંદ સુગંધી વાયુ આવવા લાગ્યો. અગ્નયશ્ચ દ્વિજાતીનામ શાંતાસ્તત્ર સમિંધત. ઋષિઓના આશ્રમોની યજ્ઞશાળાની વેદિકામાં બુજાયેલો અગ્નિ એની મેળે પ્રગટ થઈ ગયો. ઋષિઓ દોડ્યા અને સ્વાહા સ્વાહા કરવા માંડ્યા, અને યજ્ઞ પાછા શરૂ થયા. નદ્યઃ પ્રસન્ન સલિલા, ભર ચોમાસે નદી નાળાના નીર નિર્મળ થઈ ગયા. મહી મંગલ ભૂઈષ્ઠ પુરગ્રામ વ્રજાકર. ભર ચોમાસે ધરતી કાદવ કીચડથી રહિત થઈ. તમે ધ્યાનથી સાંભળ્યું? આમાં આકાશ, વાયુ, અગ્નિ એટલે તેજ, જળ અને પૃથ્વી, આ પાંચેય મહાભૂતની શુદ્ધિનું વર્ણન આવી ગયું. આ બધું પંચ મહાભૂતનો ખેલ છે. આપણું શરીર પણ પાંચ મહાભૂતથી બનેલું છે. આ પાંચેય મહાભૂતો શુદ્ધ થાય. વિશુદ્ધ મન એ વસુદેવ, દેવમયી બુદ્ધિ તે દેવકી. જેનો રાજા કંસ એટલે દેહાભિમાન છે, એવું સૂક્ષ્મ શરીરે મથુરા. પાંચેય મહાભૂતથી બનેલો આ ભૌતિક દેહ એ પણ શુદ્ધ થાય. શ્રાવણ મહિનો, અંધારી આઠમ, સૂર્યનારાયણ અસ્તાચળમાં ગયા. ધરતી ઉપર રાત ઉતરી આવી અને ભગવાને કરી તૈયારી. કારણ કે રામાવતારમાં હું સૂર્યવંશમાં પ્રગટ થયેલો, એટલે સૂર્યની હાજરીમાં. આ વખતે કૃષ્ણાવતારમાં ચંદ્રવંશમાં પ્રગટ થવાનો છે. માટે ચંદ્રમાની પત્નીમાં મારે પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા નિશાનાથ છે, રાત્રિના સ્વામી, માટે હું રાત્રિમાં પ્રગટ થઈશ. રાત પડી, ભગવાને તૈયારી કરી. સૌ સૂતા છે. કારાગારમાં વસુદેવ અને દેવકી જાગે છે, ભજન કરે છે. કારાગૃહના એકાંતમાં મધ્યરાત્રિનો સમય. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો, અને એ સમયે કારાગૃહના અંધકારમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો. મા દેવકીએ સ્તુતિ કરી પ્રભુની, અને બંને સ્તુતિ કરીને મૌન થયા. એ મૌનમાં પછી જે એક નાદ ગુંજ્યો, અને નાદ વાણી બનીને પ્રગટ થયો, એ વાણી પ્રભુની હતી. तुम ही दोनों पूर्व सर्ग में प्रश्नी और सुतपा थे,
तुमने बहुत कठिन तप किया, मैं प्रसन्न हुआ, मैंने मांगने के लिए कहा तो तुमने मांगा कि प्रभु आपके समान पुत्र चाहिए। तब मैंने कहा कि मेरे समान तो कोई है ही नहीं, हो सकता नहीं, लेकिन मैं ही पुत्र बन करके आऊं ये हो सकता है, क्योंकि ये मेरे बस की बात है। क्योंकि ब्रह्म तो एकम एव अद्वितीयम, ब्रह्म दो नहीं है, वो एक ही है। और उसके जैसा तो कोई दो हो तो कंपैरिजन होए, कंपैरिजन तो तब होवे ना जब दो होए, तो दो तो है ही नहीं। अद्वितीयम एकम ब्रह्म, तो मैं स्वयं पुत्र बन करके आऊं ये तो हो सकता है। સામે વાળાને આપણે માગવાનું કહીએ કે તમે જે માગો એ આપો, અને પછી એક જે માગે એ સાંભળીને આપણે એમ કે ભાઈ એ તો થાય એમ નથી, કે તો પછી પહેલા હું કામ બોલ્યા હતા તમે જે કહો એ કરો, જે માગો એ આપો, તો તમે જે કહો છો એ તો થાય એમ નથી, લ્યો હું મારી ઈચ્છા પ્રમાણે તમને આપું, તો 3 ગણું કરીને આપવું પડે। એટલે ભગવાને કહ્યું કે મારા જેવો પુત્ર તો સંભવ નથી, પણ હું પોતે પુત્ર બનીને આવું એ શક્ય છે, તો પછી 3 વાર આવવું પડે, કે એમ। તો ભગવાન એ સમયે પુત્ર બનીને આવ્યા અને પૃષ્ણગર્ભ કહેવાયા। એ પછીના જન્મમાં આ બંને જણા કશ્યપ અને અદિતિ થયા, એટલે ભગવાન બીજી વાર પુત્ર બનીને આવ્યા, વામન કહેવાયા, ઉપેન્દ્ર। અને પછી ત્રીજી વાર ભગવાન આવી હાટો થઈને આણે મોક્ષ સ્વીકાર્યો નહીં, વારંવાર જન્મ, કે તમે આવતા હોય પ્રગટ થતા હોય પુત્રના રૂપમાં, તો અમને વારંવાર જન્મ લેવામાં વાંધો નથી। હરિના જન તો મુક્તિ ન માગે, એ માગે જન્મો જન્મ અવતાર રે, અને દરેક જન્મમાં ભગવાન પ્રગટ થવા જોઈએ। પછી નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર રે। આ બંને જણાનો ત્રીજો જન્મ એ વસુદેવ અને દેવકી રૂપે, એટલે ભગવાને કહ્યું લ્યો આ ત્રીજી વાર હું આવું છું પુત્ર બનીને। મા દેવકી હાથ જોડ્યા છે, પ્રભુના દર્શન કરે છે, આનંદ 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 ઉભરાય છે, આંખમાં આંસુ છે। દેવકી માં બોલ્યા કે પ્રભુ કહો છો તો એવું કે પુત્ર બનીને આવ્યો છું, પણ આ રૂપ તો તમે બાપનું બનાવ્યું છે, આ જગતના બાપનું રૂપ છે। આ 4 ભુજા ને શંખ ચક્ર ગદા પદ્મ, આ કિરીટ ને કુંડલ। નારાયણ અમારા દીકરા 4 હાથવાળા નહીં, 2 હાથવાળા હોય છે, એટલે જો અહીંયા આવવું હોય તો અહીંના કાયદા પ્રમાણે આવો તો હારા લાગશો। અને હાથમાં શંકર ચક્ર ગદા પદ્મ, અમારા છોકરા રમકડા લઈને નથી આવતા, રમકડા તો અમે આપીએ। તો ભગવાનના હાથમાંથી શંખ ચક્ર ગદા પદ્મ ગાયબ, પછી 2 હાથવાળા થયા 4 માંથી। હવે કે અમારા છોકરા લુગડા અને ઘરેણા હોતા જન્મતા નથી હોતા, ભગવાન સાવ નાના થઈ ગયા, કોઈ વસ્ત્ર નહીં, કોઈ આભૂષણ નહીં। આભૂષણ એટલે ગુણ, વસ્ત્ર એટલે માયા। આ નિર્ગુણ અને માયા રહિત વિશુદ્ધ બ્રહ્મ છે, માયા રહિત મુકુંદા, આનંદ ઘન પ્રભુ। હવે તો કે હજી એક ખામી છે, શું? કે તમે મરક મરક દાંત કાઢો છો, અમારા છોકરા જન્મે ત્યારે રોવે, આમ દાંત કાઢો ન હાલે। એટલે ભગવાન તરત બાળકના રૂપમાં મા દેવકીના ખોળામાં આવ્યા। સુની બચન સુજાના
રોદન ઠાણા હોય બાલક સુર ભૂપા ભગવાન બાળકના રૂપમાં રુદન કરવા લાગ્યા માં દેવકીના ખોળામાં. હવે માં રાજી થયા. कहने लगी मैया चुप हो जा मेरे लाल चुप हो जा, तेरा मामा सुन लेगा तो आ जाएगा. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, એમાં વસ્ત્ર બિછાવ્યું, ગોદડીમાં નાખી બાલકૃષ્ણને એમાં પધરાવ્યા અને ટોપલો માથે જેવો ઉપાડ્યો, હાથ પગની બેડીના બંધન કાટ 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 તૂટી ગયા. માથે પરબ્રહ્મને પધરાવતા જ મુક્તિ, કોઈ બંધન ન રહે. કારાગારના દરવાજા એની મેળે ખુલી ગયા. દ્વારપાળ બધા જે ચોકી પહેરામાં હતા એ બધા ભગવાનની માયાને લઈ નિદ્રાધીન થઈ ગયા. વસુદેવજી બાલકૃષ્ણને લઈને ચાલ્યા. દેવકીને કહ્યું કે મિત્ર નંદને ત્યાં મૂકી આવું છું, ત્યાં રોહિણી પણ છે, રોહિણીનો પુત્ર પણ છે, એની સાથે આ ઉછરીને મોટો થશે. દેવી मैं अभी गया अभी आया, तुम हरि का चिंतन करो. નીકળ્યા બહાર, વરસાદ વરસે છે, વચ્ચે વચ્ચે વીજળી થાય છે ને વીજળીના માર્ગમાં પ્રકાશમાં માર્ગ જોતા જોતા વસુદેવ જમનાજીને કાંઠે આવ્યા. શેષે આવી છત્ર કર્યું, બે કાંઠે યમુના વહેતા હતા. વસુદેવ ઉતર્યા, ઓલે કાંઠે જવું છે, નંદને ગામ પહોંચવું છે. અડધી રાતે એક બાપ પોતાના સંતાનને બચાવવા માટે નીકળ્યો છે. यमुना बढ़ने लगी, वसुदेव के मन में चिंता होने लगी कि रे यमुना पागल भई हो क्या, मेरे लाला के साथ मुझे बहा ले जाओगी. भगवान ने सोचा ये स्पर्श करके छोड़ेगी, मानेगी नहीं, तो स्वयं ही टोकरे से अपना चरण बाहर निकाला प्रभु ने और बढ़ती हुई यमुना को पग के अंगूठे से स्पर्श करके, जैसे कोई समझता न हो नाटक बाटक में पण कोई के हवे ऊभું થવાનું હોય ને ઊભો ન થાય ને એ ભૂલી જાય પોતાનો ડાયલોગ, તો બાજુવાળો જે પાત્ર હોય કેરેક્ટર એ આમ હળવેકથી એને પગનો અંગૂઠો ન મારે. એમ જાણે ભગવાને પગનો અંગૂઠો અડાડીને જમનાજીને ઈશારો કર્યો, कूल डाउन, इतनी बढ़ रही हो, शांत हो जाओ, मार्ग दो. यमुना जी शांत हो गई और वसुदेव जी सुरक्षित उस पार गोकुल में पधार्या, नंदालय में पधार्या. बधा सूता छे, मां यशोदा पण निद्राधीन छे. माया पुत्री बनीने प्रगट थया छे. बालकृष्ण ने वसुदेवजीए त्यां पधराव्या. माया पुत्री ने टोपलाમાં પધરાવી. જેમ ગયા હતા એમ પાછા આવ્યા મથુરામાં. જેમ મથુરાના કારાગારમાં પ્રવેશ કર્યો પણ ત્યાં તો ભડો ભડ ભોંગળ દેવાણી. પાછા દરવાજા બંધ, હાથ પગની બેડીના બંધન પાછા લાગી ગયા. માયા પુત્રીને દેવકીના ખોળામાં આપ્યા અને રડવા માંડી. જેવી રડવા માંડી એટલે ઓલા બધા જે હુતા હતા દ્વારપાળ એ જાગ્યા. અરે દોડો દોડો, જય કોઈ મહારાજ, કંસને સમાચાર આપો, તમારા કાળનો જન્મ થઈ ચૂક્યો છે, દેવકીના 8માનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. લોકો ગયા કંસને સમાચાર આપવા માટે. હાથમાં ખડગ સાથે કંસ આવ્યો કારાગારમાં. દરવાજા ખોલવામાં આવ્યા. કંસ અંદર આવ્યો. ક્યાં છે વસુદેવ, દેવકી ક્યાં છે 8મો? કહ્યું દેવકીએ કે ભાઈ આ તો અબળા છે, પુત્રી છે, આ તને શું મારશે? તે તમારા બધા છોકરાને મારી નાખ્યા, હવે આને તો એક જીવતી રહેવા દે. એ તેદી આહિરનું ખોરડું હતું અને વસુદેવના દીકરાને બચાવવા માટે તેને પોતાની દીકરીને મોકલી આપી હતી. અને પછી જુનાગઢના રાને બચાવવા વાળું આહિરનું ખોરડું હતું.
એ જુનાગઢના રાને બચાવવા માટે પોતાનો દીકરો મોકલી આપનારું એ ખાનદાની, એ ખોરડું, એ ખુમારી, રાજ્યનું ભલું થાય, રાજ્યની પ્રજાનું રક્ષણ થાય, આ મોટા હિત માટે થઈને પોતાના હિતને જાતું કરવા વાળી ઉદારતા, એ ખુમારી, એ ખાનદાની. આહિર કુળની અંદર નંદબાવાના સમયથી આ ખુમારી ખાનદાની હચવાયેલી પડી છે. લતાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. પછી ઈ આહિરની દીકરીઓ એની આગળ છાલિયા છાશ માટે આ કાળિયો ઠાકર ડાન્સ કરે, નૃત્ય કરે, એની સામે નાચે. એમાં હું નવાય, એની માથે ઓળઘોળ થઈ જાય. મથુરાધીશ થયા અને પછી દ્વારકાધીશ થયા, પણ એ ગોકુળ ભૂલી શક્યા નથી, એ આહિરોના પ્રેમને ભૂલી શક્યા નથી, એ ગોપીઓના પ્રેમને વિસરી શક્યા નથી. માં જશોદાનો ખોળો અને બાબા નંદની છત્ર છાયા એ કૃષ્ણને હંમેશ માટે યાદ રહી છે. ભલે ને હીરા હોના રૂપાનો મુગટ, પણ એનું સૌંદર્ય તો ખીલે મોરપીંછથી. પણ વિચાર કર્યો કે અબળા ક્યારે સબળા બને કઈ નક્કી નહીં. મારે તો 8મા સંતાનનું કામ છે. એ દીકરીના પગ પકડીને ખેંચી લીધી, દેવકીના ખોળામાંથી જોંટી લીધી, ગોળ ગોળ ફેરવી, અને જેમ ધોબી છીપરની માથે કપડું પછાડે એમ કારાગારના કાળમીંડ પાણાની દિવાલમાં પછાડી, પણ ટકરાઈ નહીં. હાથમાંથી જાણે છટકી ગઈ. ક્યાં ગઈ હજી કઈ સમજે કંસે પહેલા તો કારાગારના ઊંચાઈમાં અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ અને અટ્ટહાસ્ય વેરતા વેરતા જગદંબા જોગમાયા બોલી કે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આમ કહીને હસતી 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 અંતર ધ્યાન થઈ ગઈ. કંસને કઈ સમજાણું નહીં કે આ હું થઈ ગયું, આવું કેમ બને? ત્યાં ચિત્તભ્રમ જેવું થઈ ગયું. હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ, હવા કી ગુડિયા, હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ. તો એક તો કેટલાય દિના ઉજાગરા હતા, હરખું ખાધું નહોતું, અને એમાં આવું થયું એટલે બડબડાટ ચાલુ થઈ ગયો એને. તો પછી આજુબાજુના બધા સેવકો પછી મહારાજ મહારાજ મહારાજ, બોલે હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ, હવા કી ગુડિયા. તેને પકડી બે બાવડેથી લથડિયા ખાતો ખાતો લઈ આવ્યા રાજમહેલમાં, અને એને હુવડાવ્યો. ડૉક્ટર બોલાવ્યા તો એ હૂતો પાછો કે હવા કી ગુડિયા હવા મેં હવા હો ગઈ, હવા કી ગુડિયા. પછી ડૉક્ટરે બેહોશીનું ઇન્જેક્શન આપ્યું, હુવડાવી દીધો. હવે મને પૂછતા નહીં ભાગવતમાં ક્યાં લખ્યું છે. આ ઘરવાળી ભાગવત છે, પણ કહેવાનો અર્થ કંસ ભયભીત થઈ ગયો, એનો ભય વધી ગયો, કહેવાનો અર્થ આ. પછી તો એનું સંપૂર્ણ ચિંતન કૃષ્ણમય થઈ ગયું. દેવકીનો 8મો, દેવકીનો 8મો, દેવકીનો 8મો. 12 વર્ષ સતત ભયથી કંસે ભગવાનને ભજ્યા છે. 8મો ગર્ભ જ્યારથી ધારણ કર્યો દેવકીએ, ત્યારથી કંસના મનમાં 1 વર્ષ પહેલાથી હવે આવે 8મો, હવે આવે 8મો, હવે આવશે 8મો, એનાથી મારે સંભાળવાનું છે. નારદજીએ આકાશવાણી કેવું છે, એનાથી મારું મૃત્યુ છે, એનાથી સંભાળવાનું છે. 1 વર્ષ પહેલાથી ભજન ચાલુ થઈ ગયું તું, ભયનું માર્યું. ઘણા ભાવથી ભજન કરે, ઘણા ભયના માર્યા ભજન કરે. આનું ભયનું માર્યું ભજન ચાલુ થઈ ગયું હતું કે 1 વર્ષ અને પછી 11 વર્ષ બીજા. કૃષ્ણ જ્યારે આવ્યા ને પાછા મથુરા, ત્યારે 11 વર્ષ અને 52 દિવસ પછી આવ્યા, એટલે 11 વર્ષ બીજા.
1 વર્ષ જન્મ પહેલાનું ને 11 વર્ષ કૃષ્ણના જન્મ પછીના 12 વર્ષ સતત ભયથી ભજન કર્યું, એટલે પછી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એમ કે કોઈ પણ ભજન તમે 12 વર્ષ લગાતાર કરો ને પછી સિદ્ધિ મળે. એમ કંસને પછી સિદ્ધિ મળી. ઓછામાં ઓછું 12 વર્ષનું તો ભજન, ત્યારે ભજન પાકે. આપણે 12 મિનિટ આંખ્યું બંધ નથી રહેતી મંગલાચરણમાં. 12 વર્ષ સુધી ભજન. કંસને થવા દો હેરાન. આ વિનોદની કથા પ્રમાણે એને બેહોશીનું ઇન્જેક્શન હોય તો એને હુવા દો. આપણે જઈએ ગોકુળ. गोकुल में भोर भई, संपूर्ण प्रकृति सज धज के तैयार हुई है. श्याम सुंदर के स्वागत के लिए शांत जल बही रहा है. અને એ સમયે નંદ બાબાના ઘરના યશોદાના ઓરડાની 4 દિવાલોએ શિશુર્દન સાંભળ્યું. માં જશોદા જાગ્યા, જોયું સુંદર બાળક, गोदी में भर लिया, हृदय से लगा लिया. रोते हुए लाला को कुछ बोल नहीं पाई माँ यशोदा, आनंद आती रेत के चलते. नंद बाबा की बहन नाम सुनंदा, भाभी को बच्चा होने वाला है, सो घर के काम काज में हाथ बटाने पिहर में आई है. उसने देख लिया सुन लिया, ये दौड़ कर आई. भाभी ये क्या? बोले देख सुनंदा ठाकुर ने कृपा की, लालो भयो है. बोले अभी जाकर भैया को सुनाती हूँ. दौड़ती हुई गई गौशाला में. भैया, अरे भैया सुनो, बधाई